અત્યારના સમયમાં બીમારીઓ વધી રહી છે અને હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. દરેક રોગ પાછળ આપણા જીવનશૈલી અને ખાવા પીવાની આદતો જવાબદાર છે. ત્યારે રાજકોટમાં રહેતા હંસાબેન માકડિયા કે જેઓ મિલ્સમાંથી હેલ્ધી ઇડલી બનાવે છે અને લોકોને ખવડાવી રહ્યા છે. આ ઇડલી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મિલ્સમાંથી ઇડલી બનાવતા હંસાબેન કહે છે કે આપણે શા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરાયેલી વસ્તુઓ ખાવી જોઈએ. ત્યારે માર્કેટમાં ઘણા મિલ્સ આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હંસાબેન મિલ્સમાંથી ઇડલી બનાવે છે અને લોકોને ખવડાવે છે. હંસાબેને થોડો સમય પહેલાથી જ મિલ્સમાંથી ઇડલી બનાવવાનું શરૂ કર્યું છે. તેઓ રાગી, કોદરી અને બાજરાની ઇડલી બનાવે છે. આ ઇડલી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. મિલ્સના ફાયદા વિશે વાત કરવામાં વધુમાં કહ્યું હતું કે મારું નામ છે હંસાબેન માકડિયા. મેં હમણાં જ મિલેટની ઇડલી બનાવવાનું સ્ટાર્ટઅપ કર્યું છે અને રાગીની, કોદરી અને બાજરાની ત્રણેય ઇડલી હું બનાવું છું અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને એના વિટામિન્સ અને મિનરલ્સની તો કોઈ વાત જ ન પૂછો. અને આજે સરકાર કરી રહ્યા છે આ એવડો મોટો મિલેટ શો કર્યો છે એટલા માટે જ કર્યો છે કારણ કે બધા મિલેટ ઉપર જાય અને મિલેટની થોડી ઘણી ખેતીઓ કરે અને દવાથી બહાર રહે. દવા જંતુ બધી આ દવા રહિત આવેલા છે બધા ધાન્યો એને દૂર કરે અને સ્વાસ્થ્ય તરફ વળે. બધા ઘીમાં છે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે અને પેલું કોદરી છે એ આપણી એટલે એમાં એવું છે કે અત્યારે બધાને એમ થયું કે બધાને સ્વાસ્થ્ય તરફ કેવી રીતે વાળવા. આપણે ઘરમાં બહેનો છીએ, આપણે બધું બનાવતા જ હોઈએ છીએ. આપણને કઈ વસ્તુથી આપણને ઉગડતા ન હોય, બધું આપણે બનાવી શકીએ છીએ. અને મને એવો વિચાર આવ્યો કે હું બધાને સ્વાસ્થ્ય તરફ વાળું થોડા, એટલા માટે મેં મિલેટનું ચાલુ કર્યું. ઇડલી બનાવવાનું છે. હું ઇડલી 3 પ્રકારની બનાવું છું, બાજરીની, રાગીની અને કોદરીની. ત્રણેય ટાઈપની ઇડલી, ત્રણેય સ્વાસ્થ્ય માટે એકદમ સરસ છે. ના, વેચાણ નથી કરતી હું હોમ ડિલિવરી ફ્રી કરું છું. 10-15 ડીશ હોય તો હું ઘરે આ પાર્સલ કરી હોમ ડિલિવરી કરી આપું છું. મિલેટ લોકોને એટલું જ કહેવા માંગુ છું હું કે આપણે દવાખાને અત્યારે બધા દવા ઉપર ઉતરી ગયા છે. કોઈ એમ નહીં કહેશે કે મને દવા નથી. બધા એ ટુ ઝેડ વસ્તુ, એ ટુ ઝેડ માણસ બધા દવા ઉપર જ છે અત્યારે. એટલે આપણે થોડાક પણ આ રાગી, કોદરી ઉપર વળશું ને કે ડાંગ ને આ આઈટમ ને થોડોક પ્રોત્સાહિત કરશું તો આપણે થોડાક દવાથી દૂર રહેશું. કેન્સર ના મોટા મોટા બધા રોગો આવી ગયા છે વધારે પ્રમાણમાં.